દુનિયામાં પણ ડંકો વગાડ્યો છે અને એમાં પણ દરેક ક્ષેત્ર બાકાત ના હોય, ફિલ્મ ક્ષેત્ર પણ બાકાત નથી જ. અને એમાં પણ જ્યારે ગુજરાતના ખ્યાતનામ કલાકારો નેશનલ એવોર્ડ મેળવે અને એ પણ ગુજરાતનું નામ રોશન કરે, એનાથી ખુશીની વાત શું હોઈ શકે. આજે ગેસ્ટ મારી સાથે ઉપસ્થિત છે, એ નામની કોઈ પરિચયની કોઈ કહી શકાય કે મોહતાજ નથી રહ્યા, છતાં પણ હું એક ફોર્માલિટી ઇન્ટ્રોડક્શન આપી દઈશ તમને. પણ સૌથી પહેલા એ કહીશ કે જ્યારે પણ ગુજરાતના લોકો બહાર જાય અને દેશનું નામ રોશન કરે, ગુજરાતનું નામ રોશન કરે, ત્યારે ગુજરાતી તરીકે પ્રાઉડ ફિલિંગ થતી જ હોય. વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ. સૌથી પહેલા નિકી જોશી આપણી સાથે જોડાયા છે, માનસી પારેખ, પાર્થિવ ગોહિલ અને રામ મોરી. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. પાર્થિવભાઈ, સૌથી પહેલા એમને સવાલ પૂછીશ, કેમ કે પાર્થિવભાઈ તો કહેવાય ને કે આપણા સૌથી ગુજરાતના પોતિકા જ લાગે, અને પોતિકા છે જ. ભાવનગરથી મુંબઈ જવું અને જે ખૂબ જ સરસ સરસ ગીતો આપવા, અને એમાં પણ પોતાનું પ્રોડક્શન હાઉસમાંથી કચ્છ એક્સપ્રેસ જેવી એક મૂવી બનાવી, અને એ પેલું કહેવાય ને કે તેલુગુ, મલયાલમ દરેક બોલિવૂડના લોકો પણ સામે બેઠા હોય અને ગુજરાતની ફિલ્મને, એની એક્ટ્રેસને નેશનલ એવોર્ડ મળે, ગદગદ થઈ જઈએ આપણે. પાર્થિવભાઈ, ત્યારે એ ફિલિંગ શું હતી? ખૂબ જ અદ્ભુત લાગણીની અનુભૂતિ થઈ, કારણ કે પોતાની માતૃભાષામાં કંઈ કામ થાય અને એ રાષ્ટ્રીય ક્ષેત્રે એની સરાહના થાય, અને આવો સરસ અવોર્ડ કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર 3 એવોર્ડ એક ફિલ્મને જે મળ્યા છે, એ અમારી સોલસૂત્ર પ્રોડક્શનની ફિલ્મ મને અને માનસીને અને નિકીને મળી. એનાથી વિશેષ કોઈ સેલિબ્રેશન જ ના હોઈ શકે. માનસીબેન, તમે ખૂબ ભાવુક થઈ ગયા હતા, એ વિડીયો સૌ કોઈએ જોયો, પણ મારે તમારા મોઢેથી એ ફિલિંગ જાણવી છે, કેવી હતી? કહેવાય ને કે તમે જીવનમાં ઘણા સપના જોયા હોય અને જ્યારે સપના સાચા થાય ત્યારે તમને અલગ જ આનંદ થાય, અને એવો જ આનંદ ત્યારે થયો જ્યારે નામ અનાઉન્સ થયું અને આપણા જે પ્રેસિડેન્ટ મુર્મુજી, દ્રૌપદી મુર્મુજી જ્યારે સ્ટેજ ઉપર ઊભા હતા, ત્યારે એમ થાય કે ઓ, તમે આટલા વર્ષની જે મહેનત હોય અને એ ફળ લાવી છે, અને તમારું નામ આટલા મોટા દિગ્ગજ કલાકારોની સામે આખા ભારત અને વિદેશ સુધી નામ તમારું પ્રખ્યાત થશે, એટલે બહુ સરસ આનંદ હતો. એટલે હું એકદમ ઇમોશનલ થઈ ગઈ હતી અને કંટ્રોલ નહોતું થયું મારેથી. પણ એ વિડીયો પણ વાયરલ થઈ ગયો. હા. ગુજરાતના લોકોએ એને પણ વધાવી લીધું કે આપણી એક્ટ્રેસ, ગુજરાતી એક્ટ્રેસ જ્યારે ફિલ્મનો આટલે કહેવાય ને કે નેશનલ એવોર્ડ મેળવે, તો એને એ ભાવુક થઈ, સાથે સાથે કરોડો લોકો પણ ભાવુક થઈ ગયા હતા. નિકી જોશી, આપની પાસે આવવા માંગીશ. બેસ્ટ કોસ્ચ્યુમનો જે એવોર્ડ આપને મળ્યો, જ્યારે પણ ફિલ્મ બની રહી હશે કે જ્યારે તમે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હશે, મનમાં ક્યાંક વિચાર્યું હતું આ પ્રકારની ફિલિંગ ક્યાંક થશે? ના, સચ પણ નહીં. બિકોઝ એવું વિચારીને કોઈ દિવસ કામ જ નથી થતું કે આ હું અવોર્ડ માટે કામ કરું છું. ઇનફેક્ટ જ્યારે આ અવોર્ડ ડિક્લેર થયો ત્યારે પણ મને સચ પણ આઈડિયા નહોતો કે આવો કોઈ અવોર્ડ ડિક્લેર થયો છે. એન્ડ મને જ્યારે કોલ આવ્યો કોંગ્રેચ્યુલેશનનો, ત્યારે મેં એવું કીધું હતું મારા એક ડિરેક્ટર ફ્રેન્ડને કે મને કેમ કોલ કરે છે, જો કચ્છ એક્સપ્રેસને મળ્યો છે તો પ્રોડ્યુસરને કોલ કર. એન્ડ ધે વર લાઈક કે મને એક બે સારી લેંગ્વેજ બોલી હતી એ લોકોએ, અને પછી કીધું કે તને પણ મળ્યો છે. તો આઈ લિટરલી હેવ નો આઈડિયા અબાઉટ ઇટ કે આવી રીતે પણ વિચારીને કંઈક કોઈ કામ કરતું હોય. મહેનત રંગ લાવી, નસીબ તો ચોક્કસ રંગ લાવ્યું, પણ મહેનત ખૂબ જ રહી હશે. રામભાઈ, આપની રાઇટિંગનું તો શું વખાણ કરવા, સૌ કોઈ ઘાયલ જ છે, પણ જે ડાયલોગ્સ લખતા હોય કે કંઈ પણ લખતા હોય, અને મગજમાં ક્યારેય એવું આવ્યું કે નેશનલ એવોર્ડ મળશે? આમ તો જેમ નિકે વાત કરી એમ લખતી વખતે તમને ખબર નથી હોતી, પણ હા, કલાકારને જ્યારે પોતાના કામ કરતી વખતે આત્મસંતોષ થાય, એને થાય કે આ મારું બેસ્ટ કામ હું આપી રહ્યો છું, મને પોતાને બહુ મજા પડી રહી છે, તો મારો અનુભવ છે કે તો એનો અર્થ એવો થયો કે બહુ બધા લોકો સુધી તમારી વાત પહોંચવાની છે. મર્યાદા અને શરત એટલી જ કે એ કળાને વધાવી લે એવા લોકો તમને મળે. કચ્છ એક્સપ્રેસ એ રીતે બહુ નસીબદાર છે કે અમને એવા નિર્માતા મળ્યા, અમને એવા અભિનેતા અભિનેત્રીઓ મળ્યા, એવા દિગ્દર્શક મળ્યા, નાનાથી માંડી બધા એક એવી આખી ક્રૂ, ડ્રીમ જેને કહેવાય, એવી એક ટીમ ઊભી થઈ કે જેને આખા નેશનલ એવોર્ડને શોભાવ્યો. પાર્થિવભાઈ, માનસીબેનને તમારી લવ સ્ટોરી તો સૌ કંઈ જાણે છે, પણ જ્યારે એક એક્ટ્રેસ તરીકે માનસીબેનને જુઓ ત્યારે કેવી ફિલિંગ થાય, અને જ્યારે એ નેશનલ એવોર્ડ લઈ રહ્યા હતા ત્યારે કેવું લાગ્યું? કે ખરેખર પ્રાઉડ ફિલિંગ તો થતી જ હોય, સાથે જ એમની મહેનત તમે જોઈ હશે કે એ કેટલી મહેનત કરતા હશે, આટલા વર્ષોની મહેનત જ્યારે રંગ લાવી, ત્યારે એ મહેનતને, સ્ટ્રગલને લઈને શું કહેવા માંગશો? માનસી અને અમે એકબીજાને ઓળખીએ છીએ ને 20 વર્ષ થઈ ગયા.
અને જ્યારે માનસી કોલેજમાં હતી અને પહેલીવાર અમે એક રિયાલિટી શો, જે ટીવીમાં એક સિંગિંગ રિયાલિટી શોમાં અમે મળેલા, જ્યારે હું એ શો એન્કર કરતો હતો, અને ત્યારથી જ મને ખબર હતી કે એની પ્રતિભા અદ્ભુત છે. અને માનસી, બહુ ઓછા લોકોને ખબર છે કે અમે જ્યારે મળ્યા ત્યારે એ ખાલી એક સિંગર હતી, બટ ઇવેન્ચ્યુઅલી એને બહુ અદ્ભુત બ્રેક મળ્યો એક સિરિયલમાં, અને પછી ત્યાંથી એની કારકિર્દી શરૂ થઈ. અને જ્યારે બ્રેક મળ્યા પછી એણે ઓફિશિયલી તાલીમ લીધી એક્ટિંગ સ્કૂલમાં અમેરિકા જઈને, અને બધા ભારતના દિગ્ગજો પાસે બધી વર્કશોપ કરીને. એટલે એઝ એન આર્ટિસ્ટ શી ઇઝ પરફેક્ટ, નોટ બિકોઝ વી નો ઇચ અધર સિન્સ સો મેની યર્સ, બટ એઝ એન આર્ટિસ્ટ જેમાં મોંઘી કેરેક્ટર છે, એ મોંઘીનું કેરેક્ટર પણ માટે પણ બહુ મહેનત કરી હતી. અને એ મહેનત જ્યારે રાજ્ય સરકાર, ભારત સરકાર તરફથી અવડો મોટો એવોર્ડ અમને મળે, એટલે એનાથી વિશેષ કોઈ તક ન મળી શકે. બિલકુલ, જ્યારે પણ કોઈ મહેનત કરતા હોય ને એને પ્રોત્સાહન મળે એ ખૂબ જ સારી વાત કહેવાય. એ પ્રોત્સાહન મળે એટલે કહેવાય ને કે વધારે આ પ્રકારની ફિલ્મો કરવાની, આ પ્રકારનું કામ કરવાની ઈચ્છા થાય. માનસીબેન, જેમ પાર્થિવભાઈને સવાલ કર્યો એ જ સવાલ હું આપને કરવા માંગીશ કે જ્યારે અમે સિંગર તરીકે પાર્થિવભાઈને ઓળખીએ, પણ તમે તમારા પતિ, તમારા સોલમેટ, કહેવાય ને કે હળ પડે તમારી સાથે ઊભા રહેનાર એક વ્યક્તિ તરીકે કેટલું સ્ટ્રગલમાં સાથ મળ્યો, અને આ જે મૂવી તો આપે કરી અત્યારે અને જે નેશનલ એવોર્ડ મળ્યો, પણ આ પહેલાની પણ ઘણી સ્ટ્રગલ રહી હશે, એના વિશે શું કહેશો? કોઈકે બહુ સરસ કીધું છે કે તમારે કરિયરમાં સક્સેસફુલ થવું હોય તો સૌથી વિશેષ વસ્તુ છે કે તમે કરેક્ટ લાઈફ પાર્ટનર ચૂઝ કરો. તો ભગવાને મારી માટે એકદમ સુંદર લાઈફ પાર્ટનર ચૂઝ કર્યો, જે મને આટલું સપોર્ટ કરે છે. અને કહેવાય ને કે એક સ્ત્રી બધું કરી શકે જો એને રાઈટ ટાઈપનો સપોર્ટ મળે. અને આઈ થિંક એમાં ભગવાનના બ્લેસિંગ્સ કહું કે મને પાર્થિવ જેવો વર મળ્યો. બિકોઝ ઘણીવાર, સાચું કહું છું, ઘણીવાર એવું હોય કે ઘણું બધું કરવું હોય પણ લગ્ન થઈ જાય, અને ઘણા જણે મને કીધું હતું, અરે તું લગ્ન કરી દેશે પછી તારું કરિયર કેવી રીતે ઉપડશે, તું તો એક્ટ્રેસ છે. પણ એવું મારા કેસમાં ઉલટું થયું છે, મારું આખું કરિયર જ લગ્ન પછી થયું છે. એટલે પાર્થિવભાઈ લકી છે તમારી. 100% પાર્થિવ લકી છે મારા માટે. અને અમારી પાર્ટનરશિપ કહેવાય ને કે એક યુનિયન છે, એક પાર્ટનરશિપ છે. અમે બંને બહુ હાર્ડવર્કિંગ છે અને એટલા જ સ્પિરિચ્યુઅલ પણ છે. મ્યુઝિક ટેસ્ટ અમારા સિમિલર છે, એમ અમે બહુ અલગ છે પણ એમ અમે ઘણા સિમિલર છે. એટલે એક કરેક્ટ બેલેન્સ છે યિંગ અને યાંગનું. તો બહુ અમને લગ્નના 19 વર્ષ પતશે. ગાડીના બે પૈડાઓ સરખા ચાલતા હોય ને તો જ ગાડી વ્યવસ્થિત ચાલી શકે. એ તમારા કેસમાં પુરવાર થઈ રહ્યું છે. એબ્સોલ્યુટલી. અમે અલગ અલગ કલરના પૈડાઓ છીએ. એ ઠીક છે, પૈડાનો કલર ભલે અલગ હોય, ડાયરેક્શન સેમ છે ને, દિશા સેમ છે. કરેક્ટ. અને એસેમ્બલનો જમાનો છે, એ વધારે ચાલી રહ્યું છે. નિકીબેન, આપની પાસે આવવા માંગીશ, જ્યારે પણ કોઈ કોસ્ટ્યુમ ડિઝાઇન કરવામાં આવે, કોઈ પર્ટિક્યુલર નરેશન આપવામાં આવે, જ્યારે આ મૂવી માટે તમને નરેટ કરવામાં આવ્યા કે આ પ્રકારના કોસ્ટ્યુમ જોઈએ છીએ, કે પછી કોઈ પડકારનો સામનો કરવો પડ્યો, કોઈ સમસ્યા થઈ, કોઈ એવો કિસ્સો જે મૂવી દરમિયાન થયો હોય? મેઇનલી એવો કોઈ પડકાર નથી આવ્યો આ મૂવીના કોસ્ટ્યુમ કરતી વખતે. બટ હા, જ્યારે પણ તમે કોઈ પણ મૂવીનું કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ ચાલુ કરો છો ત્યારે બેઝિકલી ઇટ્સ અ કોલેબરેટિવ પ્રોસેસ. યુ હેવ ટુ સિટ વિથ યોર ડિરેક્ટર, ડીઓપી, પ્રોડક્શન ડિઝાઇનર એન્ડ એવરીવન, એન્ડ યુ હેવ ટુ ડિસ્કસ ઇચ એન્ડ એવરીથિંગ ઇન ડિટેલ્સ, અને પછી તમે એક ડિસિઝન લઈ શકો છો. ત્યારે તમારો ઓલવેઝ થોડા નાના મોટા મતભેદ થતા હોય છે કે મારે આ જ કરવું છે કે આ નથી કરવું, બટ એ બધાને પાર પાડીને જ્યારે તમે કરી દો, દેટ ઇઝ લાઈક વેન યોર ડિરેક્ટર ઇઝ હેપી, વેન યોર કેરેક્ટર ઇઝ હેપી. બેઝિકલી વેન વી ડિઝાઇન ફોર એક્ટર્સ, એ અમારા કેરેક્ટર્સ બની જાય છે. સો આઈ ઓલવેઝ સે કે જ્યારે તમારા એક્ટર કેરેક્ટર, જ્યારે તમારા કોસ્ટ્યુમ્સ અને તમારી ડિઝાઇન્સથી એ ફીલ કરે કે હા હું મારા કેરેક્ટરમાં આવી ગઈ છું, ત્યારે ઇવન અમે પણ કહી શકીએ કે હા મેં આ કંઈક સારું કામ કર્યું છે. સો બેઝિકલી દેટ ઇઝ હાઉ વી વર્ક. એન્ડ આઈ ડોન્ટ થિંક કે મને આ ફિલ્મમાં પર્ટિક્યુલરલી કે કોઈ એવો મોટો પડકાર આવે છે, બિકોઝ વી હેડ રિયલી ગુડ ટીમ એકચ્યુઅલી. રામભાઈ, જ્યારે પણ કોઈ કેરેક્ટર વિશે લખવા માટે કહેવામાં આવે,
તો જ્યારે તમે મોંઘી માટે લખી રહ્યા હતા ત્યારે તમારા મગજમાં શું ચાલી રહ્યું હતું? કેમ કે મોંઘીનું કેરેક્ટર હોય અને જ્યારે માનસીબેન ભજવવાના હોય ત્યારે એ બંને વિચારવું પડે કે મોંઘીના કેરેક્ટરના આ જે ડાયલોગ છે એ માનસી પારેખ જ્યારે દુનિયાની સામે ડિલિવર કરશે, લોકોના દિલ સુધી પહોંચશે કે નહીં, ત્યારે શું વિચારીને આ લખ્યું હતું આપે? એક તો છે ને મારા માટે આ ફિલ્મ બહુ મોટું આમ વરદાન હતું, બહુ મોટો આશીર્વાદ હતો, કારણ કે માનસી મને બહુ જ ગમતી અભિનેત્રી છે અને એ પાર્થિવભાઈ પણ જાણે છે વર્ષોથી. એટલે હું ટેલિવિઝનના ટાઈમથી માનસીને ઓળખું અને હવે ગમતી હિરોઈન માટે લખવાનું હોય એટલે તમને એમ થાય કે આ મોસાળમાં જમવાનું માં પીરસવા વાળી. તો લખતી વખતે એ વસ્તુ પર ધ્યાન રાખી હતી કે હું આ માનસી માટે નથી લખી રહ્યો, હું આ મોંઘી માટે લખી રહ્યો છું. કારણ કે માનસી પોતે એટલી બાહોશ અભિનેત્રી છે કે એણે મોંઘીમાં પોતાની જાતને ઢાળી. તો મોંઘીમાં માનસી નથી પણ માનસીમાં મોંઘી ઊભી થઈ. સો એ બધા જ લખતી વખતે હું મારા રાઇટર મિત્રો છે રાહુલ મલિક, કરણ ભાનુશાળી, વિરાપ, આ બધા લોકોએ આ સ્ક્રિપ્ટમાં મહેનત કરી. તો એને ખાસ એ જ ધ્યાન રાખ્યું હતું કે અમારે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ધ્યાનમાં નથી રાખવાના, અમારે કિરદારોને ધ્યાનમાં રાખવાના છે. અને જ્યારે નિર્માતા તમને આટલી છૂટ આપે કે, અને મને ખાસ એ બ્રીફ યાદ છે પાર્થિવભાઈ ને માનસીબેનની વાત, કે આંખમાં આંસુ હોય ને ચહેરા ઉપર મરક મરક સ્મિત હોય એવી રીતે મારે બધા ડાયલોગ લખાવવા છે. તો એટલા માટે લોકોએ સેલિબ્રેટ કરી આખી વાતને કે સ્મિત પણ છે અને આંસુ પણ છે. સ્મિતની સાથે આંસુ આવવું એ પણ કોઈ ડાયલોગથી એ ખૂબ મોટી વાત કહેવાય, એક રાઇટર માટે પણ અને એક એક્ટ્રેસ માટે પણ, કે મારા ડાયલોગ ડિલિવરીથી કોઈ વ્યક્તિને ટચ કરી ગયું આ વસ્તુ. પાર્થિવભાઈ, જ્યારે પણ કોઈ અભિનેત્રી ડાયલોગ બોલતી હોય અને એ લોકો સુધી પહોંચે ત્યારે એ અભિનેત્રીને પોતાની માની લેતા હોય કે આ જો આ તો મારા ઘરમાં આ પ્રકારનું કિસ્સો બની રહ્યો હતો. અને જ્યારે મોંઘીનું કેરેક્ટર આ રીતે પ્લે કરવામાં આવી રહ્યું હશે કે પછી તમે ક્યાંક શૂટ દરમિયાન ગયા હશો ત્યારે માનસીબેનમાં કંઈક અલગપણું જોવા મળ્યું, કંઈક અલગ રીતે તમે જોઈ શક્યા એમને? કરેક્ટ. એ કલાકારની એ જ ખાસિયત છે કે જ્યારે એ કોઈ પણ કિરદાર પ્લે કરતું હોય કે કોઈનું ગીત ગાવાનું હોય તો એ ગીતનો ભાવ છે, એ કિરદાર નો જે સ્વભાવ છે એ જ વ્યક્ત કરવો. અને જ્યારે ઓડિયન્સ તરીકે, આજે સવારે જ અમે વાત કરતા હતા, માનસીઓ એક પાત્રીય અભિનય છે, યુટ્યુબ પર પણ છે, રાધા નામનું. તો હું જ્યારે એ રાધા જોઉં છું ત્યારે હું ભૂલી જાઉં છું કે આ માનસી છે. મને રાધા નો જે એ સમય છે, એ વિષય છે એ જ યાદ આવે. અને મોંઘીમાં પણ એવું જ થયું કે એઝ અ કેરેક્ટર આખું ઘોળીને પી ગઈ હતી એ આખી સ્ક્રિપ્ટ. એટલે ત્યારે તમે એકવાર તો ભૂલી જાઓ કે આ એ જ વ્યક્તિ છે જેને હું ઓળખું છું. એ જ જીત છે એઝ એન આર્ટિસ્ટ, કે જ્યારે તમે એ વ્યક્તિ ભૂલી અને પાત્રમાં ખોવાઈ જાઓ. અમે બધા ખોવાઈ ગયા હતા. હવે છે ને અમે બોલવા કરતા એ ગીત આપણે ગાઈએ કચ્છ એક્સપ્રેસ નું, જે પાર્થિવ અને મેં ગાયું છે. બિલકુલ. હે ને? કે મન ગમતા દિવસો છે, મન ગમતી રાત છે, કે મન ગમતો મીત મારો મારી આસપાસ છે, કે મારા મનમાં ઝીણું ઝીણું આ થાય છે રે શું, આંખોમાં ભીનું ભીનું છવાય છે શું, કે તારા આવવાની પ્રીતમ હૈયાને આસ છે, કે મન ગમતા દિવસો છે, મન ગમતી રાત છે. આ કપલ માટે શું કહેવું? મને ખરેખર એમ થાય, હું પાર્થિવભાઈ સાથે ઘણા વર્ષો પહેલા ઇન્ટરવ્યુ કર્યું ત્યારે મેં એમની લવ સ્ટોરી આમ બહુ જ સારી રીતે આમ કહેવાય ને બધા ગૂગલમાં સર્ચ કરીને આમ જોઈ લીધું હતું ક્યાંથી એમની મુલાકાત થઈને કેવી રીતે. પાર્થિવભાઈ ત્યારે મને કહેલું કે ગૂગલમાં બધું સર્ચ કરીને આજ કશું બાકી જ નથી રાખ્યું કે આણે. અને અત્યારે મેં ખરેખર બંનેને સાથે જોયા ને તો મને એમ લાગે કે વર્ષો પહેલા જે પાર્થિવભાઈની આંખોમાં જે પ્રકારની ચમક તમારા નામને લઈને આવે એ જ પ્રકારની ચમક આજે પણ જોવા મળે છે. Is it a Valentine episode? હા, એકદમ આમ રોમેન્ટિક એપિસોડ થઈ ગયો છે આ તો. માનસીબેન, આપણે જ્યારે મોંઘીના કેરેક્ટર માટે વાત કરીએ, કહેવાય ને કે જ્યારે પણ કોઈ પણ પાત્ર અભિનેત્રીને ભજવાનું હોય, એમને નરેટ કરવામાં આવતું હોય, પહેલા કહેવામાં આવતું હશે, તો તમે વિચાર્યું કે એક સીધી સાધી ગૃહિણીનું પાત્ર મારે ભજવાનું છે, અત્યારે જે ગ્લેમર વર્લ્ડનું જે ચાલી રહ્યું છે ને, સોશા કહેવાય, એમાં આ પાત્ર ચાલશે કે નહીં, લોકોને ગમશે કે નહીં, થોડું આમ કંઈક વિચાર એવો આવેલો? ના, એવો વિચાર નહોતો આવ્યો, કેમ કે સ્ટોરી એટલી સુંદર છે અને બધા કેરેક્ટર્સ એટલા સુંદર રીતે લખ્યા હતા કે મને ખબર હતી કે, અને અમે જ બનાવી રહ્યા હતા પિક્ચર, એટલે મને ખબર હતી કે આ પિક્ચર બહુ સરસ થવાનું છે.
અને હા થોડી એમ મને આમ હતું કે અરે આટલા મોટા દીકરાની મમ્મી હું કેવી રીતે બનું, પણ પછી અમારો મનન અહીંયા છે, મનન જે અમારા ફિલ્મમાં હતા અસિસ્ટન્ટ ડિરેક્ટર, હી વોઝ ડીએ, એને કીધું કે માનસી આ કેરેક્ટર તમારે જ કરવું જોઈએ, તમારે કરવું જ જોઈએ. પછી મેં કીધું ચલો આપણે એક ઓડિશન આપીએ. પછી ઓડિશન આપ્યું તો માનસીએ director પોતાનું ઓડિશન પોતાનું આપ્યું. પહેલા તો માનસીએ બહુ બધા ઓડિશનો ગોત્યા. એની ઈચ્છા હતી કે કોઈ બીજાને કાસ્ટ કરી આ રોલમાં. મોંઘીના રોલ માટે કેટલી બધી એક્ટ્રેસીસને અમે પૂછ્યું હતું, પણ કહેવાય ને કે જોગાનો જોગ મારું નામ ભગવાને કંઈક આગળ બીજું લખ્યું હતું એટલા માટે. હા, અને હવે એમ થાય કે આ સાચે કોઈ બીજાએ કર્યું તો ઓફકોર્સ સારું જ કર્યું હોત, પણ મેં કર્યું તો મને આટલા બધા અમેઝિંગ એક્સપિરિયન્સીસ મળ્યા છે મોંઘીને લીધે. અને હું તો એકદમ બોમ્બેની છોકરી છું અને ગુજરાતી જ છું ઓફકોર્સ, પણ ઝેવિયર્સમાં ભણી છું, ઇંગ્લિશ લિટરેચર કર્યું છે, અને આ કેરેક્ટર એકદમ અલગ, એકદમ નાના ગામની છે, અને એનું બોલવાનું, એનું જે મેનરિઝમ્સ છે એ બધી એકદમ અલગ છે મારાથી. તો એમાં મેં ઘણું જ બિલકુલ, એટલા માટે જ મેં આ સવાલ કર્યો, કેમ કે આની માટે પણ તમે ઘણી પ્રિપેરેશન કરી હતી, કેમ કે એવું લાગવું ન જોઈએ કે આ કોઈ સિટીની છોકરી છે જે ગામનું કેરેક્ટર કરી રહ્યું છે. એટલે ઓથેન્ટિસિટી માટે મેં ઘણી જ મહેનત કરી હતી. અને યસ, અને મોંઘી નામ એક તો રામે એટલું સુંદર આપ્યું છે મોંઘી. કરેક્ટ. અને એમાં એક બહુ સુંદર લાઈન લખી છે રામે કે જે સાસુ છે એ સાસુ કહે છે કે બેટા જીવતરમાં રંગ હોય ન હોય, ઓઢણીમાં તો સાતે રંગ હોવા જોઈએ. એ લાઈન એટલી સુંદર છે. અને આ ફિલ્મની થીમ કહેવાય કે જીવતરમાં જેટલા સપના આપણે બધા જોતા હોય, સપના પૂરા કરવાનો હક અને સપના પૂરા કરવાની જે ધગસ અને ધૈર્ય જે હોવું જોઈએ એ બધામાં હોવું જ જોઈએ. અને ઇટ્સ અ વેરી પોઝિટિવ એન્ડ વેરી ઇન્સ્પાયરિંગ ફિલ્મ. માનસીબેન, જ્યારે એક એક્ટ્રેસ બાજુમાં મૂકીએ, આપણે એક પત્ની બાજુમાં મૂકીએ, પરંતુ એક સ્ત્રી તરીકે જ્યારે વાત કરતા હોય માનસીબેન, અને જે રીતે તમે અત્યારે કહી રહ્યા હતા, એક સ્ત્રી તરીકે કંઈક સમાજને આપવું એ હંમેશા કહેવામાં આવ્યું, પરંતુ સમાજ કંઈક સ્ત્રીને આપે એ વસ્તુમાં તમારે કોઈક કહેવાય કે તમારે પાર્થિવભાઈને કંઈ મતભેદ થતો હોય કે પછી કોઈ તમારા વિચારો રજૂ કરતા હોય ત્યારે? ના, આ બહુ સરસ ક્વેશ્ચન છે, પણ પાર્થિવ અને હું વી આર ઓન ધ સેમ પેજ. ઇનફેક્ટ હું એક મધર છું, અને મને યાદ છે કે જ્યારે નિર્વી બોર્ન થઈ હતી અને પાર્થિવને ખબર છે કે કરિયર જેટલું ઇમ્પોર્ટન્ટ છે મારી માટે, નિર્વી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે એઝ અ મધર. પણ હી વોઝ ઓલવેઝ લાઈક માનસી નહીં, તારે જ્યારે પણ કામ કરવું હશે આપણે ફિગર આઉટ કરી લઈશું કે કેવી રીતે આપણે નિર્વીને મોટી પણ કરાશે અને તારું કરિયર પણ સંભાળશે. એટલે આવી રીતે તમે સપોર્ટ કરો તો લિટરલી બધું જ તમે કરી શકો. એટલે સ્ત્રીને સમાજ શું આપે છે, એટલે જ અમારે એઝ ફિલ્મ મેકર્સ એક એવી ઈચ્છા હતી કે વી શુડ બ્રિંગ આઉટ અ ફિલ્મ જે લોકોને પણ દેખાડે કે તમે તમારા ઘરે જે તમારી મમ્મી છે કે તમારી બેન છે કે તમારી દીકરી છે એને સમજો, તમે એમના નજરિયાથી દુનિયા જોવો અને પછી એમને એકદમ કહેવાય ને સપોર્ટ કરો તો દુનિયા એ લોકો માટે એકદમ ખુલી જશે, આખા ખુલ્લા આસમાનની જેમ. જે છેલ્લું ગીત છે, યસ, મારે પંખી બની ઉડવું છે આકાશમાં, કે મારે પંખી બની ઉડવું છે આકાશમાં. પંખી બનીને ઉડાડી રહ્યા છે સપોર્ટિવ પાર્ટનર. એ બિલકુલ પેલું કહેવાય ને કે સ્ત્રીને કોઈ પણ સપોર્ટ, એવું નથી કહેતા કે હસબન્ડમાં જ એક બાપ પોતાની દીકરીને સ્કૂલે મૂકવા જાય એ જ આશાએ જાય કે હું તને બંધનોમાં બાંધવા નથી માંગતો, હું તને એક ખુલ્લું મેદાન આપું છું. અને જ્યારે પણ કોઈ એક ભાઈ પણ જતો હોય કોલેજ બેનને મૂકવા માટે, ત્યારે પણ એવું વિચારે કે હું તને કોઈ બંધનમાં બાંધવા નથી માંગતો, તારે જે પણ સપના છે પૂરા કર. રામભાઈ, જ્યારે કોઈ પણ કેરેક્ટર લખતા હોઈએ, ચોક્કસપણે તમે કોઈ મૂવીને અકોર્ડિંગ લખતા હોય, પણ જ્યારે પણ સ્ત્રીની વાત આવે, તમે ચોક્કસપણે ઘણું લખ્યું છે, પણ તમારા મતે જે ગુજરાતની સ્ત્રીઓ જે ખરેખર અત્યારે દેશભરમાં ડંકો વગાડી રહી છે, અને જ્યારે પણ કોઈ મૂવીને લઈને આ પ્રકારના જે કિસ્સાઓ સામે આવે કે ના હજુ પણ ક્યાંક ખૂણે કોઈક એક ઘરમાં આ પ્રકારની મોંઘી હશે, ત્યારે તમે સ્ત્રીઓ માટે શું કહેવા માંગશો? આ ફિલ્મની જ કચ્છ એક્સપ્રેસના સંદર્ભમાં જ હું કહું છું કે આગળ વધવાની પહેલી શરત એક ડગલું તો ભરો. તો જો એ હિંમત હશે તો તમને એવા સપોર્ટ સિસ્ટમ ઈશ્વર મોકલી આપશે જે મોંઘી માટે રસ્તાઓ ખુલ્યા એમ તમારા માટે પણ રસ્તો ખુલશે. બસ જો સપનું જોયું છે તો સપનું પૂરું કરવા માટે તમારે એક ડગલું આગળ વધવાનું છે. આ જ મને લેખક તરીકે કહેવાની ઈચ્છા થાય છે. અને રામે હું વધારીશ
કે રામે પોતાના જીવનમાં પણ એ ખૂબ જ નાની વયમાં એણે એ ડગલું ભર્યું છે અને જે ગુજરાતી ભાષામાં રામ મોરી જે કામ કરી રહ્યા છે એમની ઉંમરમાં નાની ઉંમરે એમને નેશનલ એવોર્ડ પણ મળી ગયો છે અને દિગ્ગજો ભારતની ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે આજે રામ લગોલગ મળીને કામ કરી રહ્યા છે. હું એ જ કહી રહી છું ને કે આપણને પ્રાઉડ એટલા માટે થાય કારણ કે ઘણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ત્યાં હશે, બોલિવૂડના હશે, મલયાલમથી હશે, તમિલથી હશે, અને જ્યારે ગુજરાતી ભાષામાં એક મૂવી બની ગઈ અને ત્યારબાદ એના રાઇટરને, એના કોસ્ટ્યુમ ડિઝાઇનરને, એક્ટ્રેસને જ્યારે એવોર્ડ મળે, ખૂબ જ કહેવાય કે લાગણી બધાને હતી. અને જે સૌથી આ કહેવાય ને કે બેસ્ટ લાગણી અત્યાર સુધી બધાને થઈ હશે. માનસીબેન, એક છેલ્લો સવાલ આપને કરવા માંગીશ. કચ્છ એક્સપ્રેસને તો બધાએ વધાવી, દેશભરમાં વધાવી લીધી, પણ આગામી પ્રોજેક્ટ્સ પણ હવે કહેવાય ને કે આશા અપેક્ષાઓ વધી ગઈ તમારાથી. બીજા કયા પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યા છો? ઘણા બધા પ્રોજેક્ટ્સ અમે કરી રહ્યા છે. હમણાં એક ફિલ્મ અમે અનાઉન્સ કરી જેનું નામ છે શુભચિંતક, જે 30મી મે આવવાની છે અને એકદમ જ અલગ ટાઈપની ફિલ્મ છે, જે ગુજરાતી ભાષામાં જે આપણે જોઈ ન હોય એવી થીમ છે. બહુ મજા આવી છે શૂટ કરવામાં, એટલે એ રિલીઝ થવાની છે. અને ઘણી બધી બીજી ફિલ્મો અમે અનાઉન્સ કરવાના છે ધીરે ધીરે, એટલે તમને ધીરે ધીરે ખબર પડશે. આઈ વુડ લાઈક ટુ એડ કે આ જે કંઈ ફિલ્મો કરીએ છીએ, શરૂઆત અમે ગોળકેરી ફિલ્મથી કરી, પછી કચ્છ એક્સપ્રેસ, જમકુડી અને આ શુભચિંતક, દરેક ફિલ્મમાં મારો ને માનસીનો એવો પ્રયત્ન હોય છે કે ભલે એના પોસ્ટરમાં એક કમર્શિયલ વાત હોય, એક સિનેમા એન્ટરટેનમેન્ટની વાત હોય, પણ ક્યાંક ને ક્યાંક એવો એક સરસ સંદેશો હોય જે સોસાયટીમાં કંઈક એક બોધપાઠ આપીને જાય. અને એ હંમેશા મારો ને અમારો સોલસૂત્ર પ્રોડક્શનનો એવો એક અભિગમ રહ્યો છે. એટલે તો ગુજરાતીને અલગ પાડે બધાથી. અને હમણાં જ કાલે જ હવે ચૈત્રી નવરાત્રી આવવાની છે, તો એક ગીત આવ્યું છે જે પાર્થિવે કમ્પોઝ કર્યું છે. હું એ જ કહેવા જઈ રહી હતી કે જ્યારે માતાજીના નોરતા, આપણે કહેવાય ને કે આપણે બંને નવરાત્રીને આસ્થાનું કહી શકાય કે દિવસો માનતા હોઈએ છીએ કે એ દિવસોમાં માતાજીની આરાધના કરવામાં આવે, અને જ્યારે ગરબા લઈને આવતા હોય પાર્થિવભાઈ, આપણે ખૂબ જ વધાવીએ છીએ. અને માનસીબેન જ્યારે જોગણી લઈને આવી રહ્યા છે તેને પણ વધાવીએ. માનસીબેન, એની લાઈનો તો અમે સાંભળીશું. હા, પાર્થિવ સાથે આવી રે જોગણી લાવી, રૂડી રાત રે જોગણી, સામેની પોળે ગોરણિયું બોલે, આવી ઝાકમતે ઝોળે ગરબે સૌ ડોલે, આવી ઝૂમતી ઝૂમતી આવી, ગરબે ઘૂમતી આવી, રૂમતી ઝૂમતી આવી, ગરબે ઘૂમતી આવી, કે જોગણી ઘૂમે રે ઘૂમે, કે રાહડે ઝૂમે રે ઝૂમે, કે જોગણી ઘૂમે રે ઘૂમે, કે રાહડે ઝૂમે રે ઝૂમે. યાર, અમને જવાની ઈચ્છા નહીં થતી, મને કંઈક નથી મોકલવા, આ લોકોને અહીંયા જ બેસો ને ગાયા કરો એમ થાય છે. એ ખરેખર આમ કહેવાય ને કે આપણે જોતા હોઈએ ટીવીમાં કે પછી કોઈ ફિલ્મમાં, કે આમ થાય કે યાર મારી સામે હોય અને આમ પોતિકા લાગે ને, આમ કે મારા ફેમિલીના મેમ્બર્સ જ છે. પાર્થિવભાઈને જોઈને તો મને હંમેશા એવું લાગે કે મારા મોટા ભાઈ છે. અને માનસીબેનને આજે મળીને પણ એવું લાગી રહ્યું છે. આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા દરેક પ્રોજેક્ટ છે બસ આ જ પ્રકારે માતાજીની કૃપા આપની પર બની રહે. અને થેન્ક યુ સો મચ ગુજરાત ફર્સ્ટની સાથે વાતચીત કરવા બદલ. ખૂબ આભાર.